Dear students, good morning. So, first of all, I would like to congratulate all because you have cleared your 12th exam and after got admission in the one of the best institute in North Gujarat University, Sri Sarvajanik Science College, Mehsana, which is affiliated with also Hemchandracharya North Gujarat University. Okay, so I welcomes you all. I welcome you all in this great institution. Okay, so today I am going to discuss syllabus of your semester, then university, because now you are students of university. You were students of GSEB board Gandhinagar, but now you are students of university. So there is difference between university and schools or schools. Okay, so વિદ્યાર્થી મિત્રો, મારું નામ સાગર વ્યાસ છે. હું સાર્વજનિક સાયન્સ કોલેજ મહેસાણામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 2019થી ફરજ બજાવું છું. આની પહેલાં મેં 5 વર્ષ એટલે કે 2014થી 2019 મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 5 વર્ષ કામ કરેલું છે. મારો ઇન્ટરેસ્ટનો એરિયા છે ઇંગ્લિશ લિટરેચર એન્ડ ઇંગ્લિશ ગ્રામર. મેં BA MA MPhil BEd જે ડિગ્રી છે એ બધી HNGU યુનિવર્સિટી પાટણથી કમ્પ્લીટ કરેલી છે. MA MPhil સ્ટડી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ પાટણથી કરેલું છે અંડર ધ supervision of Dr. Adesh Pal and Dr. Tapas Chakraborty sir, and I am pursuing PhD. Okay, હું ડોક્ટરેટ ઓફ ફિલોસોફી અત્યારે સ્ટડી કરી રહ્યો છું હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણમાં. ઓકે, સો તમને મારો પરિચય ઓલરેડી જે આપણા સંસ્થાના પરિચયના વિડીયોમાં આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી રાજેન્દ્ર પ્રજાપતિ સરે આપેલો જ છે. ઓકે, સો આ વિડીયોમાં હું તમને અંગ્રેજી વિષયના કેમ કે જે સરે તમને જે પ્રકારે ઇન્ફોર્મેશન આપી કે આપણી કોલેજમાં 3 વિષય મુખ્ય ચાલે છે, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, કે જે તમે A અને B ગ્રુપ એ તમારે હોય છે. એની સાથે સાથે દરેક સેમેસ્ટરમાં હવે તમે સાર્વજનિક સાયન્સ કોલેજ પરિવારમાં તમે સામેલ થઈ ગયા છો. ઓકે, શ્રી સાર્વજનિક એટલે કે સૌનું, તમે સાર્વજનિક સાયન્સ કોલેજ પરિવારમાં તમે સામેલ થઈ ગયા છો. તો હવે તમારે 3 વર્ષ એક ઘરના સદસ્ય તરીકે તમારે આ કોલેજમાં વિતાવવાના છે. તો જેમ મેં તમને કહ્યું કે તમારે 3 મુખ્ય સબ્જેક્ટ છે, એમાંથી તમે કેમિસ્ટ્રીની અંદર એક ગ્રુપ અથવા B ગ્રુપ સિલેક્ટ કર્યું હશે, ફિઝિક્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હશે અથવા માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ તમે સિલેક્ટ કર્યો હશે. હવે જે તમારે 3 સેમેસ્ટર આવે છે, ઓકે, ફર્સ્ટ યરમાં 2 સેમેસ્ટર, બીજા યરમાં 2 સેમેસ્ટર અને ત્રીજા યરમાં 2 સેમેસ્ટર, એમ થઈને કુલ 3 વર્ષ અને 6 સેમેસ્ટર. દરેક ઇન્ફોર્મેશન એક્ઝામને રિલેટેડ, માર્કશીટને રિલેટેડ
આપણા પ્રિન્સિપાલ સરે આપને આપી છે, તો મારે વધારે કંઈ જણાવવાનું રહેતું નથી. ઓકે, તમે મારો વિડીયો જોતા પહેલાં આપણા પ્રિન્સિપાલ સરનો વિડીયો તમે ખાસ જોઈ લેજો, તો તમને ખબર પડી જાય. આજના આ વિડીયોમાં હું માત્ર અંગ્રેજી વિષયના સિલેબસ, કેમ કે તમારે સેમ 1 to 6 એટલે કે સેમ ફર્સ્ટથી લઈને સેમ 6 સુધી તમારે કમ્પલસરી ઇંગ્લિશ એ આવશે દરેક સેમેસ્ટરમાં, એટલે કે 1થી લઈને 6 સુધી દરેક સેમેસ્ટરમાં તમારે કમ્પલસરી ઇંગ્લિશ એ સ્ટડી કરવાનું છે. કમ્પલસરી ઇંગ્લિશ આમ જોવા જઈએ તો આર્ટ્સ ફેકલ્ટી માટે કમ્પલસરી ઇંગ્લિશ એ હાર્ડ વિષય છે. કેમ કે એમને આર્ટ્સ છે, અને આર્ટ્સની અંદર તમે જુઓ તો બીજા ઘણા બધા વિષયો આવે છે. પણ સાયન્સમાં જો કહેવા જઈએ, આમ એવું કહેવાય છે જનરલી કે સાયન્સમાં સૌથી ઇઝીમાં ઇઝી વિષય એ અંગ્રેજી છે. કેમ કે તમારે બીજા પણ ઘણા બધા હાર્ડ સબ્જેક્ટ હોય છે, જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી. ઓકે, બીજી કોલેજમાં ઝૂલોજી હોય છે, બોટની હોય છે. એ બધા ન્યૂ સિલેબસ છે, એટલે કે તમારા પોતાના વિષયો છે. ઓકે, તો કમ્પલસરી ઇંગ્લિશમાં દરેક સેમેસ્ટરમાં, એટલે કે 6 મહિને સિલેબસ જેમ દરેક પેપરમાં બદલાય છે, એમ આની અંદર પણ સિલેબસ એ ચેન્જ થાય છે. ઓકે, સો તમારું 3 વર્ષ જે છે એની અંદર અંગ્રેજી વિષય હું ભણાવું છું. જેમ તમને વાત કરી એમ અંગ્રેજી ગ્રામર અને અંગ્રેજી લિટરેચર સાહિત્ય તે હું ભણાવું છું. અંગ્રેજી ગ્રામર કે તમને ખબર છે ખૂબ જ મહત્ત્વનું છે. ઓકે, આજનું આપણું ફર્સ્ટ ઇન્ટ્રો લેક્ચર છે, એટલે હું વધારે અંગ્રેજીમાં બોલતો નથી. ઓકે, બટ from next lecture you should be habituated to listen English. Okay, so you do not have any problem in your future. Okay, because English is very very important language in the world, and you know very well that English is not a national language, it is not an international language, it is a universal language. ઓકે, અને જો તમે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ રાખ્યો છે તો તમને ખબર છે કે એ તો દરેક વસ્તુ જે તમારે ભણવાનું થાય છે અંગ્રેજીમાં જ આવવાનું છે. ઓકે, તો અને આગળ જતાં પણ તમે જ્યારે MSc કરશો ત્યારે MScની અંદર પણ HNGU એફિલિએટેડ જે કોલેજો છે એની અંદર MScમાં આઈ થિંક ઇંગ્લિશ મીડિયમમાં MSc હોય છે. મીન્સ ઇંગ્લિશ મીડિયમમાં એટલે કે ઇંગ્લિશમાં MSc હોય છે, ગુજરાતીમાં હોતું નથી. ઓકે, તો આ એક શોર્ટ ઇન્ટ્રો હતો. આ આપણી સાયન્સ કોલેજનો લોગો છે. ઓકે, જે SSSC એટલે કે શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ મહેસાણા, અને આ બાજુ તમે જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનો લોગો છે. જે લોગો એટલે આપણને તમને ખબર જ હશે. ઓકે, અને આપણી યુનિવર્સિટી છે એનું જે વાક્ય છે પાવકા નહ સરસ્વતી. ઓકે, તો આ જનરલ ડિસ્કશન હતી. હવે આ વખતેથી એટલે કે 2020થી સેમેસ્ટર 1માં કમ્પલસરી અંગ્રેજીમાં સિલેબસ ચેન્જ થયો છે. ઓકે, સો તમારી બુકનું નામ છે, ઓકે, બુકનું નામ છે બ્રિજ બાય મેકમિલન. હવે આ બુક અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી, કેમ કે નવો સિલેબસ છે. અમારા માટે પણ અવેલેબલ નથી. અમે ટ્રાય કરીએ છીએ, નેટ ઉપર મળતી નથી. અમે અમારા સિનિયર્સને વાત કરી છે, એટલે શોર્ટ ટાઈમમાં અવેલેબલ થઈ જશે. હવે જે કમ્પલસરી ઇંગ્લિશ આવે છે
એની અંદર બે ભાગ પડે છે. ફર્સ્ટ ભાગ પડે છે અથવા ફર્સ્ટ પાર્ટ છે એ સ્ટોરીઝ અને પોયમ્સનો હોય છે, કે જેની અંદરથી તમારે જનરલ ક્વેશ્ચન લખવાના હોય છે. ઓકે, જનરલ ક્વેશ્ચન એટલે કે તમે અત્યારે સ્કૂલ લેવલમાં અડધા પેજનો અથવા 4-5 લીટીમાં પ્રશ્ન લખ્યો છે, અહીંયા પ્રશ્ન તમારે લાંબા લખવાના હોય છે. ઓકે, એ જ્યારે આપણે રૂબરૂ મુલાકાત કરીશું ત્યારે હું એની તમને વધારે માહિતી આપી શકીશ. અત્યારે એ ઇનડાયરેક્ટ વાત થઈ રહી છે. ઓકે, એટલે એ આપી શકતો નથી. ઓકે, સો તમારી બુકનું નામ છે બ્રિજ બાય મેકમિલિયન. આ જે બ્રિજ નામની બુક છે એની અંદર કદાચ મેકમિલિયને ઘણી બધી સ્ટોરી લખી છે. એ સ્ટોરી એ આપણે ડિસ્કસ કરવાની છે. એ સ્ટોરી ગમે તે સ્ટોરી હોઈ શકે. ઓકે, હવે આ તમારી યુનિવર્સિટીની વેબસાઇટ છે, જે આપણા પ્રિન્સિપાલ સરે ઓલરેડી એમના વિડીયો લેક્ચરમાં વાત કરી છે, પણ હું થોડું આપને જણાવવા માગું છું. એમને તો દરેક વસ્તુ જણાવી દીધું છે. ઓકે, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, તમે www.ngu.ac.in ખોલશો એટલે તમને આ રીતનો સ્ક્રીન દેખાશે. એની અંદર તમે જોઈ શકો છો કે અબાઉટ, એકેડેમિક, એક્ઝામિનેશન, રિસર્ચ, પબ્લિકેશન, ડાઉનલોડ, આરટીઆઈ, રિકમેન્ડ, આવું દરેક વસ્તુ આપેલું હોય છે. એમાં અબાઉટમાં તમે જોઈ શકો છો યુનિવર્સિટી વિશે તમે માહિતી મેળવી શકો છો. કેટલા ડિપાર્ટમેન્ટ છે, કયા કયા છે. એકેડેમિક છે, એની અંદર કયા ડિપાર્ટમેન્ટ છે, કેટલા ડિપાર્ટમેન્ટ છે, કોણ કોણ ત્યાં કામ કરે છે, આપણા વીસી, ઓકે, વાઇસ ચાન્સલેટર એ કોણ છે. તો દરેક ફિલ્ડનું તમને મળી. એક્ઝામિનેશન, તો તમારે એક્ઝામ જ્યારે આવવાની હોય, જે 6 મહિને એક્ઝામ લેવામાં આવે છે, સેમેસ્ટરની એક્ઝામ માર્ચ જૂનમાં અને ઓક્ટોબર ડિસેમ્બરમાં, તો એની માહિતી, એનું ટાઈમ ટેબલ, તમારું નામ, કઈ કોલેજમાં આવ્યું છે, કદાચ સેન્ટર આપણે તો છે, પણ જે કોલેજમાં કદાચ સેન્ટર ના હોય તો કઈ કોલેજમાં નામ આવ્યું છે. પછી ટાઈમ ટેબલ પણ તમે જોઈ શકો છો. તમારી રિસિપ્ટ પણ તમે મેળવી શકો છો. ઓકે, રિસર્ચ, તો એ થોડું રિસર્ચને લગતું છે. જે પીએચડી અથવા એમફિલ કરતા જે વિદ્યાર્થીઓ હોય તો એમને લગતું છે. પબ્લિકેશન પણ, ડાઉનલોડ્સ, તો આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે યુનિવર્સિટીના સ્ટુડન્ટ થઈ ગયા એટલે કે તમારે દરેક ફોર્મની જરૂર પડે. કોઈ એક કોલેજમાંથી બીજી કોલેજમાં જવું હોય, કોઈ એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવું હોય, તો એવા દરેક પ્રકારના ફોર્મ એ તમને ડાઉનલોડના ઓપ્શનમાંથી મળી રહેશે. આરટીઆઈ તો એક માહિતી આપતો એક કાયદો છે, તો તમને ખબર છે. ઘણી બધી બીજી માહિતી આની અંદર ઉપલબ્ધ છે. ઓકે, સો તમે જોઈ શકો છો. આ આપણા યુનિવર્સિટીનો મેઇન ભવન છે, જેને આપણે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, એટલે ગુજરાતીમાં એને વહીવટી ભવન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે અહીંયાથી તમારો સિલેબસ સ્ટાર્ટ થાય છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશ. જો તમારા વિષયનું નામ એટલે શું કહેવામાં આવે છે, તમારા વિષયને એફસી ઇંગ્લિશ. કેમ કે એ છે ફાઉન્ડેશન કમ્પલસરી, એટલે ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશ. ઓકે, હવે તમારો સિલેબસ એટલે કે કમ્પલસરી ઇંગ્લિશ ઇન બીએસસી અને કમ્પલસરી ઇંગ્લિશ ઇન બીએ, આ બંનેનો સિલેબસ એ સેમ હોય છે, એટલે કે સરખો હોય છે. પછી હોમ સાયન્સનો પ્રોગ્રામ પણ હોય છે. હવે સેમેસ્ટર સિસ્ટમ છે. ઓકે, સ્કીમ ઓફ એક્ઝામિનેશન એઝ પર યુનિવર્સિટી ન્યૂ ગાઈડલાઇન્સ, જે 2020 જૂન 2000, એટલે કે આ વર્ષથી એ આ વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે સિલેબસ. હવે બીએ સેમેસ્ટર 1, જેમ કે અહીંયા જે ઉપર બધું આપેલું છે કે વિદ્યાર્થીનું ડેવલપ થાય છે, વિદ્યાર્થી એન્કરેજ થાય છે, રીડિંગ હેબિટ એની વધે છે. આના કારણે ટુ ઇનેબલ સ્ટુડન્ટ ટુ લર્ન બેઝિક ગ્રામર થ્રુ પ્રેક્ટિસ એન્ડ પ્રિસ્ક્રાઇબ ટોપિક્સ. ઓકે, હવે તમારે યુનિટ 1, હવે તમારું જે પહેલો યુનિટ છે એની અંદર લેસન એટલે કે સ્ટોરી અથવા કવિતા 1 to 5, ઓકે, 1 થી 5 આપેલી હશે. અને એ કઈ બુકમાં છે? બ્રિજ બાય મેકમિલન. ઓકે,
મેકમિલનની બ્રિજ નામની બુકમાં છે, એ આવશે એટલે આપણે સ્ટડી કરીશું. જે બીજો યુનિટ છે, બીજો યુનિટ તમારો ગ્રામરનો છે. હવે ગ્રામરની અંદર સામાન્ય રીતે આપણે વાત કરીએ તો તમે 5મા ધોરણથી 12મા ધોરણ સુધી અંગ્રેજી ગ્રામર જેટલું ભણ્યા છો, અંગ્રેજી ગ્રામરમાં સૌથી ઇઝીમાં ઇઝી ટોપિક એ આર્ટિકલ કહેવાય. ઓકે, મારા મતે એ કહેવાય, તમારા મતે જે કહેવાતું કોઈ બીજો ટોપિક પણ હોઈ શકે. આર્ટિકલથી લઈને ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવાનું જે ગ્રામર આવે છે, મીન્સ કે બધું સેમ જ છે, પણ એ જે પ્રેક્ટિકલ ગ્રામર આવે છે એ દરેક ગ્રામર તમે સ્કૂલ લેવલથી અભ્યાસ કરી ચૂક્યા છો, એનું એ જ ગ્રામર અહીંયા રિપીટ થવાનું છે. જેમ કે આર્ટિકલ્સ, પ્રથમ સેમેસ્ટરમાં અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ્સ આવે છે. હવે તમને આર્ટિકલ્સ વિશે માહિતી છે. આર્ટિકલ કયા, કેટલા, એ એન ધ. ઓકે, એ એન કયો આર્ટિકલ છે, ધ કયો આર્ટિકલ છે. ઓકે, સો આ વસ્તુ છે. પછી છે પ્રાઇમરી ઓક્ઝિલરી, બી, હેવ, ડુ. ગ્રામરની અંદર તમારે ટેન્સ આવશે. તો આ દરેક વસ્તુ એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને એ તમારે પ્રથમ સેમેસ્ટરમાં સ્ટડી કરવાની છે. યુનિટ 3 છે, એ 3 યુનિટ એ કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ. ઓકે, તો સામાન્ય રીતે ગુજરાતીમાં કહું તો ફકરાના પ્રશ્નોના જવાબ ફકરામાંથી શોધીને આપવાના, એટલે કે કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ. અનસીન પેસેજ કેમ કહેવામાં આવે છે? કે જે પેસેજ કે જે ફકરો હશે એ અનસીન, એટલે કે તમે કોઈ દિવસ સાંભળ્યો નહીં હોય, ક્યાંય જોયો નહીં હોય, ક્યાંય વાંચ્યું નહીં હોય, એટલે એને કહેવામાં આવે છે. હવે જે મેં તમને, હવે અહીંયા પેપરની વાત કરવામાં છે. હવે તમારા પેપરનો કોડ કયો છે આ ખાસ ધ્યાન રાખજો. હવે મેં જે તમને વાત કરી કે તમે હવે સ્ટુડન્ટ એ યુનિવર્સિટીના છો, એટલે કે કોડ તમારે દરેક પેપરનો યાદ રાખવાનો. જેમ આપણા અંગ્રેજી પેપરનો કોડ કયો છે? FC, એટલે કે ફાઉન્ડેશન કમ્પલસરી 103, 103. હવે તમારે જે એક્ઝામ સ્કીમ છે, ઓકે, હું જ્યારે તમને સ્ટડી કરાવીશ, હવે જ્યારે કોરોનાનો સમય પતી જાય, ઓકે, ત્યારે જ્યારે તમને સ્ટડી કરાવીશ ત્યારે તમારા માઇન્ડમાં એક જ પ્રશ્ન હશે કે સર જનરલ પ્રશ્ન લખવાનો છે, કેટલા માર્ક્સનો આવશે? ગ્રામર કેટલા માર્ક્સનું આવશે? તો એના માટે મેં આ વિડીયોમાં જ પ્રથમથી જ મૂકી દીધું છે. જેમ કે પહેલો પ્રશ્ન છે જનરલ પ્રશ્ન, એ 8 માર્ક્સનો આવશે. જેમ આપણે જોયું ને કે 5 સ્ટોરીઝ આવશે, એમાંથી 2 સ્ટોરી પૂછાશે. હવે તમારે આખી સ્ટોરી નથી લખવાની. ઓકે, એ જે હું જનરલ પ્રશ્ન જે રીતે જાતે બનાવીને સ્ટડી કરાવીશ એ રીતે તમારે લખવાનું છે. તો 2 પૂછાણો હશે, ઓપ્શનમાં હશે તો 1 લખવાનું. હવે પ્રશ્ન 1ના બીમાં અટેમ્પ્ટ 5 શોર્ટ ક્વેશ્ચન ઓફ આઉટ ઓફ 8. 8 પ્રશ્ન આપેલા હશે, જે 5 સ્ટોરી છે, એ 5 સ્ટોરીમાંથી 8 શોર્ટ પ્રશ્ન, એટલે કે ટૂંકા પ્રશ્ન એક આવશે અને તમારે 5 લખવાના, એટલે કે દરેકના 2 માર્ક્સ, એટલે કેટલા માર્ક્સ થાય? 10 માર્ક્સ. હવે પ્રશ્ન 2, તો જે પ્રશ્ન 2 છે એ તમારો ગ્રામરનો ટોપિક રહેશે, એટલે કે 18 માર્ક્સનું તમારે ટેક્સ્ટમાંથી પૂછાશે, જે બ્રિજ બાય મેકમિલન, અને 17 માર્ક્સનું તમારું ગ્રામર રહેશે. તો એની અંદર 12 ખાલી જગ્યા આવશે. દરેક ગ્રામરની, બી, હેવ, ડુની આવશે, ટેન્સની આવશે, આર્ટિકલ્સની આવશે, અને તમારે કૌંસમાં આપેલા હશે જે ઓપ્શન, એમાંથી તમારે ચૂઝ કરવાના રહેશે. ઓકે, પછી છે ક્વેશ્ચન 3, એન અનસીન પેરેગ્રાફ ફોર કોમ્પ્રિહેન્શન વિથ શોર્ટ ક્વેશ્ચન. તો એ જે પણ જણાવ્યા અનુસાર કોઈ પેરેગ્રાફ આપ્યો છે, એના પ્રશ્નો નીચે પૂછ્યા છે, તમારે પેરેગ્રાફમાંથી જવાબ લખવાના છે. ઓકે, તમે જે અંગ્રેજી પેપર હતું તમારું 12 સાયન્સનું, એની અંદર જે ફર્સ્ટ આઈ થિંક એમાં જે સેક્શન, એ સેક્શનમાં શું હતું? ઉપર 4-5 લીટીનો પેરેગ્રાફ હોય, નીચે 1-2 પ્રશ્ન હોય, અને એ પ્રશ્નોના જવાબ ક્યાં આપેલા હોય?
ફકરામાં આપેલો હતો એવું લખવાનું છે. હવે અહીંયા થોડું વિસ્તારથી ડિસ્કસ કરીશ કે જે મેં તમને કહી દીધું કે લેસન ફર્સ્ટની અંદર 1 થી 5માં તમારે બ્રિજની જે બ્રિજ નામની બુક છે બાય મેકમિલનની. હવે આની અંદર તમારે આર્ટિકલ્સ છે યુનિટ 2માં, ગ્રામર એટલે કે કદાચ ટેન્સીસ હશે એમ હું તમને શીખવાડી દઈશ. જેમ તમે નામ સાંભળ્યું તો પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, પાર્ટ્સ ઓફ સ્પીચ કે જે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, કંજક્શન, ઇન્ટરજેક્શન, પ્રેપોઝિશન, આ જે 7-8 પ્રકારો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્રાઇમરી ઓક્ઝિલરી એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બી, હેવ, ડુ. યુનિટ 3ની અંદર તમારે રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે. આના માટે તમારે રીડિંગ હેબિટ ડેવલપ કરવી પડશે. ઓકે, સો આ આપણા સિલેબસની થોડી માહિતી હતી. ઓકે, સો આપનો આભાર કે આપે ખૂબ શાંતિથી આ સાંભળ્યું હશે. ઓકે, બિકોઝ આઈ ડોન્ટ નો that whether you will see this video or not. ઓકે, સો આ એક શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું તમારા સિલેબસનું. હવે અંગ્રેજી લેંગ્વેજ મહત્ત્વની નથી એવું માનવાનું ભૂલી જજો. ઓકે, because English is very important language in the world. If you do not want to study English language, though you should face the difficulty in English language around the world. Okay, you are nothing without English language. ઓકે, સો અંગ્રેજી લેંગ્વેજ તમારે ડગલે ને પગલે તમારી સાથે આવવાની છે. તો હું તમને અંગ્રેજી લેંગ્વેજ મીન્સ કે જે ગ્રામર આવે છે, જે દરેક વસ્તુ આવે છે એ હું તમને સ્ટડી કરાવવાનો છું. હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આવતીકાલના વિડીયોમાં આપણે ફર્સ્ટ, કેમ કે સ્ટોરી હજુ ઉપલબ્ધ નથી એટલે ટેન્સ કોને કહેવાય. ઓકે, તમે ભણેલા જ છો. ટેન્સ, કાળ, સાદો વર્તમાન કાળ, જેમ કે 3 કાળ છે, વર્તમાન કાળ, ભવિષ્યકાળ ને ભૂતકાળ. એમાં 3 કાળના 4 સબ કાળ છે. સબ એટલે કે સબ ટેન્સ. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, એટલે આવતા લેક્ચરમાં આપણે એની ડિસ્કશન કરીશું. એની પહેલાં જે આ સિલેબસ પ્રત્યે જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી કોલેજમાંથી ગૂગલ ક્લાસરૂમમાં આપને એડ કરવામાં આવ્યા છે. વોટ્સએપમાં પણ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તો એની અંદર આપને મારો નંબર મળી જશે. જો કંઈ અંગ્રેજી સબ્જેક્ટ વિશે પૂછવું હોય તો આપને ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, સો સી યુ ધેન. once again I would like to welcome you in the world of education. Now you are in right place. You are lucky that you are going to study under the greatest personalities or greatest knowledgeable, respectable professors in our college. You will get each and everything in our college. If you have doubt on any topic, any question, we are here to solve anything. Okay, but our aim, our goal is to teach each and every student, and we want to make you a great person in the world.
Okay, so once again, welcome all of you in the Sri Sarvajanik Science College, Mehsana. This is a place where you can get your destination, you can get your goal. Okay, because you have goal in your mind and you will get here. Okay, so once again, thank you very much. We will meet tomorrow with the introduction of tense and important aspect about how to know, how to understand about the ટેન્સ. ઓકે, ટેન્સને શીખવા કરતાં ટેન્સને ઓળખવા એટલે કે કાળને શીખવા કરતાં કાળને ઓળખવા એ ખૂબ જ જરૂરી છે. ઓકે, સો I stop my lecture here. We will meet tomorrow. Okay, thank you very much.